નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। મહત્વપૂર્ણ સમાચાર સુરતથી કે જ્યાં કીમની અંદર રેલવે ટ્રેક ઉથલાવવાના મામલે હવે તપાસ ચાલી રહી છે અને આ સમગ્ર મામલે કાવતરાના 48 કલાક બાદ પોલીસે મહત્વપૂર્ણ કડી હાથ લાગી છે। સુરત એલસીબી અને એસઓજીને તપાસમાં મહત્વપૂર્ણ સફળતા મળી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। આપણે જણાવીએ કે 3 વ્યક્તિઓ દ્વારા આ કાવતરું રચાયું હોવાની આશંકા છે। 3 ઈસમોની સુરત જિલ્લા પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે। ઘટનામાં રેલવેની જ વ્યક્તિ સંડોવાયેલી હોવાનો ખુલાસો થઈ રહ્યો છે। ષડયંત્ર રચાયું એ દિવસે સવારે 4:38 થી 4:58 સુધી 3 ટ્રેન પસાર થઈ ગઈ। 5:20 કલાકે અહીં ફિશર પ્લેટ પેડલોક ખોલાયા હોવાનું ટ્રેકમેનના ધ્યાને આવ્યું હતું। 3 વ્યક્તિ દ્વારા માત્ર 22 મિનિટમાં 71 જેટલા પેડલોક અને 2 ફિશર પ્લેટ ખોલવું અશક્ય છે। અને આ જ મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા બલદેવ। આ સમગ્ર મામલે હવે મહત્વપૂર્ણ ખુલાસાઓ એક બાદ એક સામે આવી રહ્યા છે। હાલ શું વધુ વિગતો મળી રહી છે? જે રીતે કોસંબા અને કીમ નજીક જે રેલવે ટ્રેક ઉપર જે રીતે ફિશિંગ જે પ્લેટ હોય છે તે મૂકી અને ટ્રેન ઉથલવા માટેનો જે પ્રયાસની આખી જે ઘટના આજે સામે આવી હતી, જે રીતે જે રેલવે અધિકારીઓની સાવચેતીના કારણે આખી જે ઘટના હતી તે બચી હતી। ત્યારબાદ જે સુરત જિલ્લા પોલીસ, એલસીબી પોલીસ, એસઓજી પોલીસ સાથે સાથે સુરત ગુજરાતની એજન્સીઓ દ્વારા જે તપાસ કરવામાં આવી છે, છેલ્લા 48 કલાકથી સતત આ જે કામગીરી ઉપર જે ફોકસ કરવામાં આવી છે। કારણ કે આટલું મોટું ષડયંત્ર કોનું છે, કોની પાછળ કોણ લાગેલું છે, આ તમામ બાબતોને લઈને પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવી હતી ત્યારે સુરત જિલ્લા એલસીબીને સફળતા મળી છે। જે સૂત્રો પાસેથી માહિતી મળી છે કે 3 જેટલા લોકોની જે ડિટેન કરવાની જે કામગીરી છે જિલ્લા એલસીબી અને એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે અને સતત તેમને છેલ્લા 4 કલાકથી જે પૂછપરછ કરવામાં આવી રહી છે અને જે ઉલટ જે તપાસ છે તે કરવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક જે રીતે જે રેલવેના જે નીચલા જે અધિકારીઓ, જે કર્મચારીઓ છે, જે લાઇન બોય જે કહી શકાય છે, રેલવે લાઇન બોય, તેની પણ શંકાસ્પદ ભૂમિકા લાગી રહી છે। કેમ આખું આ જે કાવતરું કરવામાં આવ્યું એ તમામ બાબતોને લઈને હાલમાં પોલીસ દ્વારા જે તપાસ શરૂ કરી રહી છે। ટૂંક સમયની અંદર છે તે સુરત જિલ્લા એલસીબી જે છે ખુલાસો કરી શકે છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। જી આભાર બલદેવ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો 3 વ્યક્તિ દ્વારા આ 22 મિનિટમાં 71 પેડલોક અને 2 ફિશર પ્લેટ ખોલાયા હોવાની અત્યારે મહત્વપૂર્ણ જાણકારી મળી રહી છે। અને જો એક વ્યક્તિ 1 મિનિટમાં 1 પિન કાઢે તો પણ 71 પિન કાઢતા 23 મિનિટ જેટલો સમય લાગી શકે। કાવતરામાં વધુ લોકોની સંડોવણી હોવાની પણ આશંકા